બંટી, આ બધા છોડને બહુ મુશ્કેલીથી લગાવીને મોટા કરવામાં આવે છે અને તું એને તોડી રહ્યો છે. એમાં જીવ હોય છે. બીજી વાર એને કચડ્યા તો પ્રિન્સિપલ સરને ફરિયાદ કરી દઈશ. હું કાંઈ પણ કરું, તને એનાથી શું? હા, હા, હા? ફરીથી કુચલીશ મને? બોલ, ફરીથી કુચલીશ મને? હા? વીર, સરે આપણને ડ્રામા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે બોલાવ્યા છે. આપણે આ ડ્રામા માટે ખૂબ જ મહેનત કરશું. હે મનુષ્ય, ના કરતો અહંકાર, ના તોડા જંગલને. આ ઝાડમાં પણ છે જીવ. વાહ વાહ વીર, તું કેટલું સારી રીતે ડાયલોગ્સ બોલે છે. આ ડ્રામાનો હીરો તો તું જ બનજે. સોરી એમલી, ડ્રામાનો હીરો તો બંટી જ બનશે. હી લુક્સ લાઈક અ હીરો અને આ પ્લેનું નામ પણ હીરો જ છે. બધા એનિમલ્સ પણ એને હીરો જ કહે છે. થેન્ક યુ સર. વીર એક ઝાડ બનીને સ્ટેજ પર ઊભો રહેશે. એને વૃક્ષ સાથે બહુ જ પ્રેમ છે સર. તમે એને સારો રોલ આપ્યો છે. એમલી, તું હિરણીનો રોલ કરીશ, કેગી સિંહનો રોલ કરશે અને ફેગી એનાકોન્ડા બનશે. વીર પોતાના દોસ્તો ચિન્ટુ અને ચુલબુલને પણ લાવી શકે. ચુલબુલના અવાજથી રિયલ એનિમલનો ફીલ પણ આવી જશે. બાકી બધા એનિમલ્સનું કોસ્ટ્યુમ પહેરશે. ચિન્ટુને ગોરિલાનો રોલ આપી શકાય. એનું શરીર એ રોલ માટે પરફેક્ટ છે. થેન્ક યુ સર. ઢાંચો ઢાંચો ઢાંચો. વીર, બંટીને બનવા દે ડ્રામાનો હીરો. મારો હીરો તો તું છે. બંટી, ચાલ આ ડાયલોગ બોલીને સંભળાવ. હે મૂર્ખ મનુષ્ય, છોડ તારો અહંકાર. નહીં કાપ આ જંગલને, આ વૃક્ષમાં પણ છે જાન. હે અહંકાર, છોડ તારો મનુષ્ય. ગડબડ થઈ ગઈ. સોરી 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 સોરી. હે મૂર્ખ અભિમાન, આમાં પણ છે કોઈ મનુષ્ય, ખબર નહીં. બંટી, આ તું શું બોલે છે? એક નાનકડો ડાયલોગ પણ તને યાદ નથી રહેતો? આ ડાયલોગ તો વીર જ સારી રીતે બોલી શકે છે. બાળકો, આજે બધાને એક એક પીગી બેંક આપવામાં આવશે. એ પીગી બેંકમાં તમારે તમારા ઓળખીતા અને પાડોશીઓ પાસેથી ડોનેશન લઈ આવવાનું છે. આ પૈસા એ બાળકોના પુસ્તકો અને સ્કૂલ ફીસ માટે વપરાશે જેને વાંચતા લખતા શીખવું છે પણ જેમની પાસે ફી ભરવા માટે પૈસા નથી. આવે છે સમજમાં બાળકો? આ પિગી બેંક તો ખૂબ જ નાનું છે. લાવો, મને આપો આ પિગી બેંક. તમારા કામનું નથી. મને ઓછામાં ઓછા 2 થી 3 જોઈશે. એક પિગી બેંક થી મારું મન નહીં ભરાય. વીર, આજો બંટી મારું પીગી બેંક લઈ ગયો. બંટી, એમની પીગી બેંક એમને પાછી આપી દે. આવ, હિંમત હોય તો લઈ લે. આહ! પીગી બેંક પાછી આપી દે. કહ્યું ને, પીગી બેંક પાછી આપી દે. આજે મોકો મળ્યો છે. વીરની સરખી રીતે ધબેડી નાખો. અહીં કોઈ પણ નથી.
ફરીવાર કોઈને હેરાન કર્યા છે તો જોઈ લેજે. થેન્ક યુ વીર. વીર આજો, આ પિગી બેંક આખી કોઈન્સ થી ભરેલી છે. હ, તારી પિગી બેંક તો તારા જેમ ઉંદર લાગે છે. આટલી મોટી મોટી પિગી બેંક ઉંદર જેવી છે. બંટી ફ્રેન્ડ્સ, આજ આપણે ગાર્ડનમાં એક મોટું ઝાડ ડેકોરેટ કરીશું અને આપણે બધા એક સાથે ક્રિસમસ મનાવીશું. મારા પપ્પા તો એક મોટું ક્રિસમસ ટ્રી લાવ્યા છે. અચ્છા, કેટલું મોટું? બહુ જ મોટું. અને હું એને મારા ઘરની સામે જ ડેકોરેટ કરીશ. જા લઈ આવો, જોઈએ તો કેટલું મોટું છે. હમણાં દેખાડું છું. રોબો બોય, તે મને કૂવામાં ડૂબી જતા બચાવ્યો છે. તારો ખૂબ ખૂબ આભાર રોબો બોય. વીર, તારે આવા ખતરનાક સ્ટન્ટ ના કરવા જોઈએ. તું હજી નાનો છે. દાદાજી, હું તો એક રોબો છું. જો હું બાળક હોત તો આવો સ્ટન્ટ ક્યારેય ન કરત, કેમ કે મને સારી રીતે ખબર છે કે બાળકોએ આવા સ્ટન્ટ ક્યારેય ન કરવા જોઈએ. અને દાદાજી, હું તો બધા બાળકોને આ શીખવાડું છું. સરસ. વીર, મને આશા છે કે બધા બાળકો તારી વાત ચોક્કસ માનશે. ચાલો ચાલો, કોણ મારી સાથે મારું ક્રિસમસ ટ્રી સજાવશે? અમે તો ગાર્ડનમાં જ અમારું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરશું. તું જા, તારું ક્રિસમસ ટ્રી પોતે જ ડેકોરેટ કર. ચાલો, આપણે બધા ગાર્ડનમાં જઈને આપણું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરીએ. ચાલો જઈએ. ચાલો, બાય. આ રહ્યું. આજે આપણે આ ક્રિસમસ ટ્રીને એવી રીતે ડેકોરેટ કરશું કે લોકો જોતા રહી જશે. એમાં શું મોટી વાત છે? આલો, અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. અલે વાહ, આ તો કમાલ થઈ ગયું. આ કેવી રીતે થયું? આ તો કોઈ જાદુ લાગે છે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. બધું પહેલા જેવું થઈ જાય. આપણે સાંજે ક્રિસમસ ટ્રીનો સામાન લઈને આવશું અને એને ડેકોરેટ કરીશું. કેમ વીર, ઠીક છે ને? હા, ઠીક છે. આપણે બધા સાંજે આવીશું. ઓકે? મેરી ક્રિસમસ વીર. બાય બાય. વીર, આ શું થયું? તું બળી કેવી રીતે ગયો? દાદાજી, એ સાન્ટા ક્લોઝ નહોતો જે ઉડીને આવ્યો હતો. એ ટિમ્બકટુ હતો અને ઇમલીને ઉપાડીને લઈ ગયો છે. આપણે ઇમલીને છોડાવવી પડશે. ઓહ વીર, જ્યારે મેં તને બુરાઈઓ સામે લડવા માટે બનાવ્યો હતો તો મને લાગ્યું હતું મેં ખૂબ સારું કામ કર્યું છે. પણ જ્યારે તું આવો ઘાયલ થઈને આવે છે ત્યારે મને બહુ જ દુઃખ થાય છે. મને થાય છે કે મેં ખૂબ ખોટું કામ કર્યું છે. મારે તને આવું તકલીફમાં નહોતો મૂકવો જોઈતો. દાદાજી, મને કંઈ નહીં થાય અને તમે કોઈ ભૂલ નથી કરી. અને હવે હું ઇમલીને બચાવવા માટે જાઉં છું. પણ તું જઈશ ક્યાં? તને ખબર છે એમલી ક્યાં છે? જ્યારે પણ કોઈ એરક્રાફ્ટ, રોબોટ કે એનર્જીથી ચાલવા વાળી વસ્તુ ઉડીને જાય છે તો એની પાછળ એક એનર્જી ટ્રેલ ઊભી કરી જાય છે. આપણે એ એનર્જી ટ્રેલને ફોલો કરીને ત્યાં પહોંચી અને ઇમલી સુધી પહોંચી જઈશું. અરે, હું તો કહું છું જિન્ટુને બોલાવી લો. ચુલબુલ એ ક્રિસમસ મનાવવા માટે એના નાનાજી પાસે ઘણા દિવસ પછી ગયો છે. તો એને શું કામ હેરાન કરીએ? ઇમલીને આપણે પોતે જ બચાવી લેશું. જલ્દીથી સ્પેસશિપમાં ચાલો. એમાં એનર્જી ટ્રેકિંગ ડિવાઇસ છે.
આ રહી એનર્જી ટ્રેલ. ટિમ્બક્ટુની સ્લેજ અહીંયાથી જ ગઈ છે. દાદાજી ત્યાં એક ફોર્ટ દેખાય છે એ જ મેડમેક્સનો ડેન હશે. તમે અહીંયા સ્પેસશિપમાં જ રોકાઓ. હું અને ચુલબુલ ત્યાં જઈએ છીએ. મારી સાથે સંપર્કમાં રહેજે અને બધું જ મને કહેતો રહેજે કે શું થાય છે. હું સ્પેસશિપ લઈને અહીંયા આવીશ. રોબો બોય શૂટ ઓન.